મજામાં કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 8:30 ને મારે જવાનું છે કંકુ પગલામાં. તો ફટાફટ આપણે નાહી લઈએ અને જઈએ, કેમ કે હરી જતા રહે છે સાઈડ પર ટિફિન લઈને, અને મારે પૂણા ગામ જ જવાનું છે. તો ઠંડી પણ છે, તો ફટાફટ આપણે રેડી થઈ જાય ને પછી આપણે જઈએ કંકુ પગલામાં. તો ચલો હું થઈ ગઈ છું તૈયાર અને આપણે ફટાફટ જવાનું છે પૂણા ગામ, કેમ કે સવારનું તો અહીંયા થઈ ગયા, મારે 9 વાગે પહોંચવાનું. ચલો હવે આપણે નીકળીએ. અને જો મેં મસ્ત મજાની કુર્તી પહેરી લીધી છે બ્લુ કલરની. આ હરી માર મેરેજ થયા ને ત્યારે 2 કુર્તી લઈ દીધી છે, હજુ એવી નવી નવી કરી, કેમ કે પહેરવામાં જ ન આવે. અને પેલી કુર્તી લઈ દીધી તો યાદી રહી ને. કાંઈ નહીં, ચલો આપણે ટાઈટ છે ને એટલે ઓ મમ્મા જાય ઓ ખાના. ઓકે ઓકે, મમ્મા જાય છે કંકુ પગલામાં. હા તે ત્યાં જ જાઉં છું. બાય બાય બાબુ. હાલો પોપી કર દે બાના ઘરે, પોપી કર દે. તો ચલો આપણે પહેરી લીધું છે સ્વેટર, કેમ કે ઠંડી પણ છે હજુ, ત્યાં જઈને કાઢી નાખશું. તો આપણે હવે નીકળીએ એમ લેટ કર્યા વગર ના, કેમ કે પછી પહોંચવામાં થોડું લેટ થઈ જશે, કેમ કે દૂર જ જવાનું છે. એટલે જો આમાં મેસ્ટ્રો લઈને જાઉં છું એકલી. પહોંચી ગઈ છું મારા સાસુને ઘરે, પણ મારા બેન તૈયાર થાય છે ને મને ભૂખ લાગી હતી. મારા સાસુ કંઈ ખમણ વગેરે શું ખાય ને, તો ખમણ આપણી ચા પણ ચા નથી ખાય, આપણે ખમણ ખાઈ લઈએ એટલે થોડું પેટ ભરાય છે. જો મારેથી ફૂલનો વરસાદ કર્યો છે. ગુડ. કોણ પેલા પી જાય, ફિનિશ કરી. અરે દૂધ કોને ભાવે. બસ એકાદ પીછે મારી દો એટલે પછી હું માનતો. તમે રાખો આવી રીતના, પછી નીચે રાખજો. હા પછી પેલા હાથ સીધા કરી નાખજો, પછી મારજો. કલર આમ દેખાડો. નીચે બસ. ટેપ ટેપ તો મહેશભાઈ એટલા બધા હાથ નહીં રાખો. ભાભી ભાભી રહેવા દે, તમે તું રહેવા દે, તમે રાખો. હા બસ. જોરથી ખેંચી દે. હવે 1 મિનિટ, હવે આ અંગૂઠામાં તમારો એનો પેલા તમે લગાડી દો. પેલા હા બસ બસ લગાડી દો, થોડોક ઓલી સાઈડ. બસ બસ નીચે. બસ બસ લઈ લો. બહુ મોટો અંગૂઠો અડધું દિલ થશે, અડધું. થોડુંક ઉપર જ રાખો. બસ બસ હા બસ લગાડી દો. નીચે સુધી લઈ લો, હાથ આખું બની જાય. કામ તો કરો તો કઈક લઉં ને, કઈક કામ તો કરો. લ્યો
કામ તો કરવું પડે ને. આ બધા ફૂલ સાફ કરી નાખો. ફૂલ સાફ કરો. ઉડાડવાના નથી. અંધારાનો ફોટોશૂટ કરે લાઈટ બાઈટ બંધ કરીને બધા ફ્લેશ લાઈટ કરીને ઉભા રહી ગયા. યુનિક ફોટોશૂટ છે અહીંયા બધા. નીચે જો જો ફોટો સેશન પતતું નથી. એ તો કાઢી નાખશે જોજો. સુઈ ગયા આંખ બંધ કરીને. ઊંઘ આવી જશે ને. 12:15 જેવું થઈ ગયું છે. હજુ જમવાનું બાકી છે અને હું અહીંયા છું અને અમે આમ બહાર જઈએ છીએ. અહીંથી જમી કારવીને ફ્રી થઈને પછી હું ઘરે જઈશ કેમ કે હજુ તો અહીંયા છીએ અમે. અહીંયા મેરેજ છે એટલે થોડુંક ફેવરાવે છે. જો હવે જાય છે કોઈ બીજાના ઘરે બેસવા કેમ કે અહીંયાથી અહીંયા બેસવામાંથી જ નથી નવરા થતા. બધું પતાવીને આવી ગઈશ મારા સાસુ ઘરે. અહીંથી હું સીધી જાઉં છું હવે ઘરે કેમ કે બહુ મોડું થઈ ગયું છે. 3 વાગી ગયા છે. ઈ ગતિયા ઉઠી ગઈ. કેમ લોલીપોપ ખાધો ઉઠીને તરત? હે ખાઓ. હા તો 3:30 થઈ ગયા ને ઘરે પહોંચી ગઈ છું. અમારા બેની જાગી ગયા. હું થાકી ગઈ સિરિયસલી બહુ. હવે કરવાનું છે ઘડીક તો આરામ. હે માતાજી. તો વાગી ગયા છે 6:30 અને હું અત્યારે જાગી છું કેમ કે મમ્મી જગાડવા આવ્યો મને કે 6:30 થયા જાગી કે પછી રાતે સૂઈને. પણ રાતે તો મારે એમ બી લેટ સૂવાનું હોય 1 વાગે અને 6 વાગ્યાની જાગી હતી. મારી ઊંઘ પણ પૂરી થઈ ગઈ. પણ હું પ્રસંગનું કંઈક ખાઉં ને આવું મને પેટ આમ ભારે ભારે થઈ જાય ને મને બહુ ઊંઘ આવે. મને કમેન્ટ કરજો તમને કોઈને આવું કંઈક ક્યારેય થાય છે તો કે તમે બહારથી લગ્નનું કંઈક ખાઈને આવ્યા હોય દાળ ભાત શાક રોટલી નોર્મલ જ ખાધું હોય તો આમ ઊંઘ જ આવે નકરી મને તો. અને આમ પેટ ભારે ભારે થઈ જાય. તો કંઈ નહીં ચલો આપણે એક મસ્ત મજાની ચા પી લઈએ એટલે આપણું મૂડ થઈ જાય ફ્રેશ. ગટુ કોણ આવ્યું? પાપા આવ્યા? કોના છે પાપા? તારા છે. હીરો છે? હીરો છે પાપા? કોનો હીરો છે? આ કોનું છે? એવું કહેવાનું છે? અરે વાહ. No, I don't like guar. કવડું લાગ્યું? કવડું નો કહેવાય, કડવું કહેવાય. ગુડ ગાય. કડવું કહેવાય. કડવું. થેન્ક યુ. ગંધારું જોતા કીધું. ગંધારું જોતા કીધું. છી ગંધારું. પછી આ ફળે ફૂલ સપર ઉડે ફૂલ પછી બીજું બાસ ઉડે ફૂલ. અરે વાહ, બાજ ઉડે. મેં ખબર પડતી હતી. તમે શું કરો છો બેન? આમાં નાખું. એટલે તું એ કચરો કરશો સમજો નીચેને કચરો કર્યો છે. ઈ એમાં નાખવાની વસ્તુ છે કાના? નહીં. કચરો છે ઈ ડસ્ટબિન માં નાખવાનું એમાં નખાય. ઓય એ મેડમ ક્યાં ઉપડા? ઓય ગટુ આમ જો આ પર્સ લઈને વઈ ગઈ છે. હું માર્કેટમાં જાઉં છું. બહાર વઈ આવી છે. 8:30 થઈ ગયા છે ને આજે અમે 11 નીકળી ગયા છીએ કેમ કે મેં શાક બનાવી નાખ્યું પણ સંજયભાઈ ફોન આવ્યો કે આવો તમે મારા ઘરે. તો ત્યારે પહેલાં ઘરે જઈ છે બહાર ખાવાનું થાય હે ને. શાક બનાવ્યું નહીં હરી ટિફિનમાં દેવાનું છે
અત્યારે બને કાઢું કાંઈ નહીં હો. આપને ખબર હતી જવાનું છે એ તો સારું કર્યું તો લોટે બાંધી હતી ને સવારમાં એ રાતની રોટલી સવારે નાખે ને નહીં રાતની રોટલી નો સારો કરો કેમ કે ભાવે નહીં ને મને નો ભરોસાય ભાવે. નહીં ભરોસાય ખાવ ને એના કરે ભૂકો મારે. તો અત્યારે અમે પહોંચી ગયા સંજીવભાઈના ઘરે જો આ તો અહીંયા બેસી ગયું લગ્નનો છે તો આવું ઘર હા જો આમ જો સારે બધું ઠેલ્યું ટીંગાડી આમ જો એનું બ્લેન્કેટ જ્યાં હોય ત્યાં પડ્યું ને આમ જોયું આમ જો તો ઘરવાળી હોય ને તો આ બધું નો રહેવા દે ઠેલી તો બિલકુલ નો રહેવા દે હું તો નાખ્યા આવું ટીંગાડે ને આપને ઘરની બહાર કાઢી આ ખાલી એક ટુવાલ ને એ ખાલી ટુવાલ ખીલીએ ટીંગાડ્યો હોય ને તોય હું એને ખીજાવ મને ન ગમે જોયું આમ જો આમ જો આમ જો આમ જો સારું છે ટુવર ટીંગાડવા નથી ત્યાં કે આલ્યો ટુવર નીકળો ઓલો એટલે ટુવર લઈને તમારે ગમે ના જાઓ ઈ તો ભીનો ટુવાલ ટીંગાડ દે મારી જેવા પાછા અમુક હોય નહીં નકર તો ટુવર પહેરીને વેતા છે હાલો કપડાય નથી લેવા ટુવર પહેરી બહાર ગયા ચાવની એક મારી ઢીકો સંજયભાઈના ઘરેથી અમે નીકળી ગયા છીએ ને અત્યારે અમે જઈએ શીપ ના રેડી દેવો ને આપણે ક્યાં આવ્યા રામ લખન શું રેડી આવ્યો ને આપણે મારું ધ્યાન તો કોણ મારું જોયું ના ને રામને આપણે કેટલી વાર અહીંયા આવ્યા જેમ મને યાદ નથી પાછા ભૂલી જાઉં અત્યારે અમે આવી ગયા છે લોર્ડ પેટ્રિકમાં યોગી ચોક મારી બહાર છે એના કામમાં થોડા ફોનમાં છે કોઈકનો ફોન આવ્યો છે ફ્રેન્ડનો તો એને કંઈ ખાવું છે એની ખાઈ લીધું હતું હું ને સંજય આવી ગયા છે બર્ગર ખાવા હે ને લુક લાઈક બર્ગર એ ભાઈ ભલે બહાર ખાતો આપણે હારું એ હારું બિઝી ખાઈએ. છે બહાર આપણે હારું હારું ખાઈ લઈએ. યસ તો જો અહીંયા બધું ડેકોરેશન માટે મગ મસ્ત મસ્ત છે તમારે લેવા છે તો લઈ લઈએ આપણે જો ડેકોરેશન પણ ફાઇન છે તો ચલો આપણે મસ્ત મજાનો બર્ગર ખાઈ રહ્યા છે લોર્ડ પેટ્રિક કોનું છે બર્ગર મારું છે કે તમારું છે તો જો અમારા બર્ગર આવી ગયા છે અને આ પિઝા પોપ છે આ ફ્રેન્ચ ફ્રાઈઝ તમારે ખાવાનું છે નહીં મારે તો ઓલો મનોજે કીધું ને ના બેવાનું પેટીસ મને કે તમે પેટીસ ખાવા ગયા કે હું આવું છું પેટીસ હું કીધું પેલા ક્યાં ગયા એમ કીધું કે પેટ્રિક્સ માં છો એમ ટ્રેમાં બેઠા એ. ટ્રેમાં બેઠા એ. ટ્રેમાં બેઠા મારે ટ્રેમાં હાલો બેસવાનું થાય. આપણે કેચઅપ આપ્યા અહીંયા જ છે કેચઅપ તો કેચઅપની જરૂરત નથી ટ્રેમાં બેસી જાવ એટલે બધું કેચઅપ જ હા એ વાત તમારી બરાબર છે આમાં કંઈક તો ચલો નવું આપણે છે, જો. પિઝા પોપ છે ઈ લે બહાર કાઢું અને બહાર કાઢો આને બાઈટ કરો ને તો એમાંથી પિઝાનું આને તો ઓલા કે શું કહેવાય? સ્ટફિંગ હવારમાં ખાઈને શું કહેવાય આપણા ખારી હા ખારી જેવું લાગે ખારી નથી આની અંદર પિઝાનું બેઝ આવે તમારા ગામમાં ખારી જ છે हमारे यहाँ ऐसा ही होता है हमारे यहाँ ऐसा नहीं होता है અમારે અહીંયા આવું હારા હારા હોતા હે ચલો હવે પેલા ખાઈ લઈને કે ઠરી જા મનોજભાઈ આવે છે ખાઈ જાય હા, છે એ ફટાફટ પેલા ખાઈ આવો. જાય નકર કાંઈ વધશે નહીં. હા તો નહીં દેતા ગેરંટી એની હું આપું જો મેં હમણાં શું કીધું તું મનોજભાઈ આવીને ખાવા જ મળશે તમને ભૂખ ભેગા કરવાનો હે આ હું કીધું તું હરિયા કે ઈ કાંઈ વધવા નહીં દે તમારે ભાઈ હાચી વાત છે ખાવા જો માંડો. આ એક અડધું જો જો મોઢું હંતાડ દીધું આખું burger જો જાનું એને મોઢું હંતાડ દીધું જો એટલે તમે ચિત્રમાં આવી જાવ હા ઓન અમે અડધું બર્ગર ખાધું ને ત્યાં આખું ખાઈ ગયું હાચી વાત છે હા બરાબર છે આપણે બાંધવાનું છે ઘડીક ખાઈ લે કરતી કે હું જાનું ને ફોન કરું હું કઈ થી બીતો નથી તાર ફોન બંધ આવતો તો ક્રિનાલી લગાડ્યો તો સ્વિચ ઓફ હતો અને હું તારથી બી જાઉં છું. હા. ઘડીક ખાવા ખાઈ લેવા દો પછી તમારો વારો જ છે હો સમજો અડધી દાઢીએ ખવડાવ્યું સોડા મગાવો ને ખાધી અહીંયા સોડા નો આવે દાઢી સોડા ન મળે તો કિનલી સોડા ફોન કરો એને ફોન કરી જો અમારે આવી જો ઓલા રાવણ નો ટાયર આવે ને રથનો અવડો પીઝા છે મને નહોતું ખબર તમે આવવાના છો, પણ તોય અમે ઓર્ડર મંગાવ્યો પછી મેં કીધું અચાનક મનોજભાઈ ડબકા હોય ને તો અમે બેન ભાઈ પાછા ભૂખ્યા રહે હા, હા. ના ના તો જેને એ પીઝા ખાવા- મંગાવ્યો તો આપણને ખબર હતી કે આપણી પાસે એક ભૂખની બાર જ છે એ. હા હા, મોટો ગટુરગસ છે ઓલો કુંભકર્ણનો ભાઈ પાછો પડે એવડો એ વાત છે. ખોટી છે જો અત્યારે આ લીંબુ સોડા ઉપર કેમ આ ઉપર અમે સરબત આવ્યા ઈ પેલા તો અમારું અમે બે ભાઈ બેન અડધું ખાધું ઈ પેલા આખું તું ખાઈ ગયો મેં કાંઈ ખાધું નથી તો મેં આમાંથી અડધામાંથી અડધું ખાધું ઉભરે તે કઈ ખાધું નથી આ હાથ જોવો એના એ તો હું આમ આ હમું એનું હમું ખાતો હતો મોઢું ને. જોવો હમું અને હમું ઈ એમ ખાતો કે નથી ખાતો હજી દાઢી બગડી છે ચીઝ વાળી પાછું એમ કે મેં કઈ ખાધું નથી
હાલો બંધ કરો કેમેરો. કેમેરો બંધ કે આમ જો આમાં જ મંડાણો છે આમ જો જોયું સુરજીભાઈ તમારો ગ્લાસ પડશે છોકરા જેવું કામકાજ છે જો આ છોકરામાંથી જાય એવું છે આમ જો એ કેવું લઈને બેઠો છે જો અવળું ફરી ગયો એનો પાઠ છે. ચાલો અમારે બોલું બેન ખાવા માંડ્યા છે હું ખાઈ લઉં નકર મારી વાંકે નહીં વધવા દે એક જ ફોન તમે ત્યાં બીજો મને એક જ આપ્યો તો ફોન. હું એક જ આપ્યો તો એક ફોન ફોન કરે ગયો. હા બોલો બોલો હવે હું હતું તમારું? પતંગી હરખી કરતી હતી એમાં શરૂઆત જ તમે કરી મેં આને હળી ગલે કીધી હતી, આને હળી ગલે કીધી હતી. માર સાલે કી ખોપડી તોડ સાલે કી. તમાર ભાઈબંધ કઈ દૂધથી ધોયેલો નથી. તમારા ભાઈબંધ દૂધથી ધોયેલો નથી. મરા હે. मुझे कैसे भी करके निकाल मेरे भाई मैं फंस गया हूँ यहाँ હળી ગલી બેન પાણી નથી આવી ને તો બીજી બોલે. આ તો ઈ કાલ આવશે. ઉપાધી કરો. માર સાલે કોમા. જો કેમ ભાઈબંધ કેમ પૂછું ભાઈબંધ નું પેટમાં નો પડ્યું. ले थोपी राख्यो ભાઈ સમાધાન થઈ ગયું. સોરી એમ નમ નો થાય સમાધાન. એમ નમ ના થાય રેખા. એમ નેમ ના થાય રેખા. હું પી લઈ. તમે મગાવો ને અમે બતાવીએ. જોયું પેલા છે ને કહી દે હડી ગયેલી બેન પણ જો પછી મળે ત્યારે માર ખાવો પડે. રોજ મારું નામ લે વળી ગઈ તમારા બાપાએ છે ને અમારી મમ્મી એમ શીખવાડ્યું છે કે બાઈ ઉપર હાથ નહીં ઉપાડવાનો. હવે ખબર છે કાટું મારવાનું ના આવડે, કાટું માર. અહીંયા ગાલા વાળું કઈ જાનું એ ગાલા વાળું જે મારે એની માસીના હમ છે, નથી. ડોન્ટ વરી. જે માનેલા માસી હોય, આઘા પાછા વાળા માસી હોય, બધા માસીના મામાના હમ. માસી મામા જ નથી કોઈ સંજયભાઈ તો ગદ્દારી ગદ્દારી કાઈ નહીં કેમ પડી. એક સમય આપણો આવશે ત્યારે હું પકડી રાખી તો ઠીકેન પાટે તો ટોપી છોડી નાખ. તને ક્યાં મારું છું હું તો કેમ ભાઈ ઉમર ભાઈ ઉમર તમે તમાર ભાઈ સાથ જો તો ઈ મારો સાથ કેમ નો દે. મારા ભાઈ મફતમાં જાનનો મારા સાથ ભાઈ દેવાય ગયા. ઈ ભલે દે. મેં ક્યાં તને માર્યો છે મેં તો તને અંદાજ ભરીને હું તો ઊભો છું. ખાવાનો શોખ છે નહીં પણ મેં ક્યાં ભાઈ તમે આમ સાઈડ માં બેસી જાઓ. હાલો હાલો. આ તો ઓછે પડવાનું થાય, આ તો અરે. પાછો વળી. કોઈ દાદા આડા નહીં આવે કોઈના. હાલ માર ભાઈ તું વી ખોટે ખોટા આવ્યા તમે. આપણે બે ખોટે ખોટા આવ્યા તમે. ખાવ માર ખાવ માર. તમે લોકો એવું કહો છો ને કે મનોજભાઈ બહુ ડાયા છે ને હું કામ બિચારાને મારો છો ઈ કામ જ એવા કરે છે મનોજભાઈ તો પછી માર નો ખાય હું ખાઈ જો જાનું તો રોજ હોય ને તો એ જાનું ને એમ કે હડી ગયેલી પછી મળે ત્યારે ખાય માર. ખાલી તો માર ભરાઈ ગયું પેટ. સોરી કહી દઉં છું, બીજી વાર તું ધ્યાન રાખજે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। જોયું? જો એની દર વખતે ભૂલે નહીં દો કેમ કે સ્ટાર્ટઅપ જ ઈ કરે. મારા ભાઈબંધની કોઈ દી ભૂલ તમારા ભાઈબંધની માસીનો ટકો. જો આ સોરી કહું છું, બીજી વાર હળી ગલી નહીં થતી. જો એમ નથી કહેતી, એમ નહીં થતી એમ. જો આ સુધરે જ નહીં કે પૂછલા પુત્રી ડાયડી હોય ની વાયકી જ રે. અમારો વાક જ ન હોય. આ તો કારણ કે ભાઈ સામો હે ને અમારે પાછું વળી જવું પડે. હા મનોજ તારો કોઈ દી વાંક ન હોય આયું ના માર ખાવા પડે મેં 70 વાર સમજાવ્યો કે હોય એવું કોઈ દી કોઈને કહેતા નહીં. ખા તું ખા માર તું ખા માર. ખા તું માર ખા. મારો મારો આને મારો આને મારો. ટીમનો માણસ છે, આમ જવા દો. એટલે તું કે અમારી ટીમ નો છું. મજદૂરી યુનિયન જિંદાબાદ. અમારી માંગે પૂરી કરો. ઘડી ખમો કટોરો લઈને આવો પછી પૂરી કરો માંગે. હાલો આ આપણે નાઈટમાંથી બે સકલ કરવાના છે. તો પછી સોડા કોઈ નહીં પીવરાવે. સોડા નીકળા દીદી માવો ખબર જ દેતો આવશે. સોડા નો પીવડાવતા આવે પીવરાવતા નહીં કેન્સલ. જેટલું ખવડાવ્યું હતું ને એટલું બધું પૂરું કરી નાખ્યું. અહીંયા વાહમાં મારીને ઠેકાણ, પેટમાં ને પાટા ને બધું. હવે સોડા પાઈ દે, હાલો પેટમાં પડે છે. ફલબાડતું જો મનોજભાઈ કામ જ આવશે માર ખાવાના. ગઈકાલે હું કીધું તું ખવડાવવા પીવડાવવા. હે મનોજ ને ગઈકાલે હું કીધું ખવડાવવા પીવડાવવા પછી શું કરે? મારે મારી નાખે. મારે આ તો મારે. ભાઈ એને માર આનો દોણી બહાર આવી આમ જો દોણી. સોડા પાઈ જો પેટમાં ભળે છે.